હેલો એવરીવન, આજ છે મારા ભાભી. આમનું નામ છે માનસી. અને આજ અમે બે સવારે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ગયા હતા. તો અમને થયું કે લાવને અમે જે લાવ્યા છીએ તમારી સાથે પણ શેર કરીએ. અમે આજે આ રેડી ટુ ઈટ દાલ મખની લાવ્યા હતા. અમને થયું અમે જોઈ અને અમને થયું કે અમે આ ટ્રાય કરીએ અને આના રિવ્યૂઝ તમારી સાથે પણ શેર કરીએ. તો અમે આજે વિડીયોમાં આ બનાવવાના છીએ અને આના રિવ્યૂઝ તમારી સાથે શેર કરવાના છીએ. તો ચલો આને આજે બનાવીએ. ચલો આ દાલ મખની આપણે ટ્રાય કરીએ. અને આને આપણે છે ને બે રીતે બનાવી શકીએ છીએ. પહેલા તપેલી લઈને એમાં પાણી ગરમ કરો અને એમાં 5 મિનિટ માટે આખું આ પેકેટ જ ડબોડીને રાખવાનું, એટલે તમારી દાલ મખની રેડી થઈ જશે. અને જો બીજી રીત છે, આને નીકાળીને પછી બાઉલમાં ભરીને અને પછી સીધું ઓવનમાં 2 કે 3 મિનિટ માટે ગરમ કરો, એટલે આ દાલ મખની રેડી થઈ જશે. તો આપણી પાસે તો ઓવન છે, તો મેં કીધું ઓવનમાં જ ટ્રાય કરીએ. સ્ટાર્ટ. તો ચલો આને માઇક્રોવેવ કરીએ. હા, તો મેં 3 મિનિટ માટે મૂક્યું છે ઓવનમાં. દાલ મખની રેડી થઈ ગઈ છે અને આમાંથી એટલી મસ્ત સ્મેલ આવે છે ને, બહુ જ સરસ સ્મેલ આવે છે. અને આજે મેં રાઈસ બનાવ્યા છે, તો કહ્યું કે લાવને રાઈસમાં ટ્રાય કરીએ. તો હું ભાભી ભાઈ ટ્રાય કરીએ છીએ. હવે સીધી રાઈસમાં જ લઈ લીધી છે દાલ મખની. લેટ્સ ટ્રાય ઇટ. સારી છે, ઓકે ઓકે લાગી, એટલી બધી સારી નહીં. અને ભાભી તમને? સારી છે, બટ નેચરલ જે ટેસ્ટ આવવો જોઈએ ટેસ્ટ નથી, આર્ટિફિશિયલ ટેસ્ટ છે એનો. હા, એ જ તો. આમ છે એકદમ મસાલેદાર હોવું જોઈએ. જે ઓરિજિનલ ટેસ્ટ હોય ને દાલ મખનીનો, એનો ના કરી શકે મુકાબલો. સ્પાઇસીસની કમી છે બહુ જ. અને મારે જો રેટિંગ આપવાનું થાય ને, તો હું 3 યા 4 એનાથી વધારું ના આપી શકું. તમે? 2 out of 10 જેવી. ગુડ. બાય.